ધાંગધ્રાના શહેરી વિસ્તારમાંથી એલસીબીની ટીમે અમદાવાદથી ચોરાયેલ બાઇક સાથે એક આરોપીને દબોચી લીધો. ₹50,000ના મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી. વિગતે વાત કરીએ તો સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન એક શંકાસ્પદ મોટર ચાલકને ધાંગધ્રાના BSNL ઓફિસ નજીકથી પકડી પાડ્યો. તપાસ કરતા મોટરસાઇકલ ચોરી હોવાનું જાણવા મળેલ શખ્સને ચોરીની મોટરસાઇકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમચુક ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી પાસેથી અંદાજે 50,000ની કિંમતની એક ચોરાયેલ મોટરસાઇકલ કબજે કરવામાં આવી હતી. પકડાયેલ આરોપીની ઓળખ મુન્નાભાઈ બેચરભાઈ દલસાણીયા રહે ધાંગધ્રાવાળો હોવાનું તપાસમાં બહાર આવેલ. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ મોટરસાઇકલ અમદાવાદના બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાઈ હતી. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે ધાંગધ્રા સિટી પોલીસને સોંપવામાં આવ્યો. સમગ્ર કામગીરી એલસીબીના પીઆઈ BH સિંગરખિયા, PSI RJ ગોહેલ તેમજ પેરોલ ફોર્સ સ્ક્વોડ અને સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ ગામપા સાથે ઋતુલકુમાર ધામેચા, ધ્રાંગધ્રા.